શું ફ્રેન્ડ્સ, ક્યારે તમે નક્કામાં થાળી વાટકા અને પુઠ્ઠાનો આવો ઉપયોગ કરેલો છે? એકવાર જરૂરથી કરી જોજો. તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત થશે અને સુંદર એવી એક વસ્તુ બનીને તૈયાર થશે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે પુઠ્ઠાનો ટુકડો અને કોઈ પણ એક થાળી લઈ લેવાની છે. પછી આ રીતે તેમાં સર્કલને દોરી લેવાનું છે. તમે જોઈ શકો છો, પહેલાં આપણે થાળીનું સર્કલ બનાવીશું, પછી તેની અંદર આ રીતે એક વાટકાનુંથી આપણે સરસ એવું એક સર્કલ દોરી લેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ રીત છે. નકામી વસ્તુમાંથી આજે આપણે એક એવી વસ્તુ બનાવીશું ફ્રેન્ડ્સ કે જેને જોઈને તમે ચોંકી જવાના છો. નકામી વસ્તુમાંથી બનશે જેને આપણે ભંગાર સમજી જઈએ છીએ ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે, આ રીતે તેમાં નિશાન લગાવી દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ફ્રેન્ડ્સ, કોઈ પણ એક સરસ એવી પેન્સિલ હોય ને તેની મદદથી તમારે આ રીતે નિશાન લગાવી દેવાના છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. હવે આપણે કટ કરવાનું છે. આ વધારાનું પુઠ્ઠું છે ને તેને આપણે કટ કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ ટ્રીક તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હવે જે આપણે સર્કલ દોરેલું છે ને તે સર્કલ આપણે કટ કરવાનું છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સર્કલને સારી રીતે કટ લગાવી દેવાનું છે. તો આજની આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ મજાના સર્કલ કટ કરી લીધા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો. બસ આ રીતે સર્કલને આપણે રેડી કરી લીધેલા છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે ઘરમાં નકામી એવી વસ્તુ પડેલી હોય છે કે આપણે તેને ભંગાર સમજીએ છીએ અને તેને ફેંકી દઈએ છીએ. તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેનો સરસ મજાનો રીયુઝ કરી શકો છો. તો હવે જે આપણે સર્કલમાં વચ્ચે પટ્ટી બનાવેલી છે ને તે પટ્ટી નથી કટ કરવાની ફ્રેન્ડ્સ. આ રીતે અર્ધ સર્કલ આપણે કટ કરી લેવાનું છે. જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપથી તમારે આ વસ્તુ બનાવવાની છે ફ્રેન્ડ્સ. એટલે સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થવાની છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. બસ આ રીતનું આપણે એક સર્કલ રેડી કરવાનું છે. તો હવે લઈ લેવાના છે ડિસ્પોઝેબલ ચાના કપ આવે છે તે, અને કપને વચ્ચેથી સેન્ટરમાંથી આપણે કટ કરવાના છે. એક કપના આપણે 2 ભાગ કરવાના છે. એટલે ટોટલ આપણે અહીંયા 4 ટુકડાની જરૂર પડશે. આવા નકામા કપ પણ આપણી ઘરમાં પડેલા હોય છે ફ્રેન્ડ્સ, તો તમે તેનો રીયુઝ કરીને આટલી સુંદર એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. હવે કપને આપણે ચિપકાવવાના છે. તેના માટે ફ્રેન્ડ્સ તમે ફેવિકોલ છે કે કોઈ ગ્લુ છે તેનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે સરસ મજાના આપણે કપને ચિપકાવી દીધા છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો. આ રીતની બધી વસ્તુ આપણી પાસે પડેલી જ હોય છે. ફક્ત થોડી એવી ક્રિએટિવિટી આપણે દેખાડીશું ને ફ્રેન્ડ્સ, એટલે ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી ખૂબ સુંદરની એવી વસ્તુ બનીને તૈયાર થઈ જવાની છે, જેને આપણે ભંગાર સમજીને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આ રીતે સરસ મજાના આપણે કપને ચિપકાવી દીધા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. હવે કોઈ પણ પ્રકારનો કલર લઈ લેવાનો છે. કલરથી ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદરની એવી વસ્તુ બને છે. એટલે તમારી પાસે જે કંઈ પેન્ટ હોય ને તે અહીંયા લઈ લેવાનો. તો મેં અહીંયા બ્લેક કલર લીધો છે, જેથી દેખાવ ખૂબ જ સરસ એવો આવે. તમને જે કલર પસંદ હોય તેનો યુઝ તમે અહીંયા કરી શકો છો. તો આ રીતે જે સર્કલ છે ને ત્યાં ફ્રેન્ડ્સ આપણે આ રીતે કલરને લગાવી દેવાનો છે, જેથી એવું જ લાગે કે આ પ્રોડક્ટ આપણે બજારમાંથી ખરીદેલી છે. તો સરસ મજાનો આપણે આખા સર્કલની અંદર ફ્રેન્ડ્સ કલર પૂરી દેવાનો છે. આ રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો. એટલી સરસ એવી વસ્તુ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ કે તમે જોઈને ચોંકી જશો. માર્કેટમાંથી મોંઘી વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ, પછી તેનાથી મન ભરાઈ જાય અને આપણે તેને ફેંકી દઈએ ફ્રેન્ડ્સ. તો તેના કરતાં આવી નકામી વસ્તુનો રીયુઝ પણ થઈ જશે અને સાથે પૈસાની બચત પણ થશે. નાની નાની બચત કરીને ફ્રેન્ડ્સ તમે ખૂબ ઝાઝી મોટી બચત પણ કરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ એવા સર્કલમાં કલર કરી દીધો છે. જો જરૂર જણાય તો બીજું કોટિંગ કરી દેવાનું, પણ એક કલરથી પરફેક્ટ એવું આપણે સરસ ફિનિશિંગ આવી ગયું છે, એટલે આપણે બીજો કોટ નથી લગાવેલો. તો મેં અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવી કિનારીઓ છે ત્યાં લગાવી દેવાનું છે. કપની સાઈડમાં જ્યાં પણ જગ્યા દેખાય છે ત્યાં પણ આપણે સરસ એવો કલર આ રીતે લગાવી દેવાનો છે, જેથી વસ્તુ સરસ ફિનિશિંગ સાથે તૈયાર થાય. વિડીયો થોડો ફ્રેન્ડ્સ લાંબો થઈ જશે, પણ પ્રોપર તમને સમજાય એટલા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા તમારા માટે કોઈ પણ સ્ટેપ સ્કીપ કરેલું નથી, જેથી તમે પણ પહેલી વારમાં જ આ વસ્તુ પરફેક્ટ બનાવી શકો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ મજાનો કલર લગાવી દીધો છે. હવે શું કરવાનું છે, જે કંઈ પણ ફ્રેન્ડ્સ આ કપ છે તેમાં જો સરસ એવી ડિઝાઇન હોય ને તમારે કલર ન કરવો હોય તો તમે એમનેમ પણ રાખી શકો છો, અને કલર કરવો હોય તો કલર પણ કરી શકો છો. તો આપણે બીજા પેન્ટ કલર લઈ લેશું અને ત્યાં ફ્રેન્ડ્સ આપણે સુંદર મજાના કલર કરી દેવાના છે. એક કલર કરવો હોય તો પણ ચાલે, રંગબેરંગી કલર કરો તો પણ ચાલે. ખૂબ જ સુંદર એવું લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. અને કપ એમનેમ પણ સરસ એવા લાગી રહ્યા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ.
પણ આપણે સુંદર એવું દેખાય એટલા માટે કલર કરી રહ્યા છીએ. અલગ અલગ કલર કરશું ને ફ્રેન્ડ્સ, જેથી દેખાવ પણ ખૂબ જ સરસ એવો આવશે. તો 4 કપની અંદર ફ્રેન્ડ્સ આપણે અલગ અલગ પ્રકારના કલર કરી દીધા છે. તમે જોઈ શકો છો કેટલું સરસ એવું લાગી રહ્યું છે. હવે આ બ્લેક કલરનું જે સર્કલ છે ને તે એમનેમ સાદું દેખાય છે. જો એમનેમ રાખવું હોય તો એમનેમ પણ રાખી શકાય છે, પણ ફ્રેન્ડ્સ આપણે તેને વધુ સુંદર બનાવવા માટે ત્યાં ફ્લાવર્સ ચિપકાવીશું. આ રીતે ફ્રેન્ડ્સ ઘરમાં કોઈ પણ ફ્લાવર પોટ નકામો હોય, તૂટી ગયો હોય ને, તેના ફ્લાવર પડેલા હોય ને, તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. તો મારી પાસે આ રીતના ફ્લાવર પડેલા હતા એટલે આપણે તેને ત્યાં ચિપકાવી દેવાના છે. આ રીતે એક એક ફ્લાવર આપણે સરસ મજાનું ચિપકાવી દઈશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો કેટલું સુંદર એવું લાગી રહ્યું છે. સિમ્પલ પણ સરસ લાગે છે, પણ તમારી પાસે વસ્તુ હોય તો ચિપકાવી દેવાની, જેથી વસ્તુનો પણ યુઝ થઈ જાય અને આપણી વસ્તુ પણ સુંદર બનીને તૈયાર થાય. અને ફ્રેન્ડ્સ તમે કોઈને ગિફ્ટ તરીકે પણ આપી શકો છો. એટલું સુંદર એવી પ્રોડક્ટ બનીને તૈયાર થવાની છે. જો આખાઈમાં લગાવવું હોય તો આખાઈમાં લગાવી શકાય છે, અડધામાં લગાવવું હોય તો પણ ચાલે. ખૂબ જ સુંદર એવું દેખાવ આવે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે આખા સર્કલની અંદર આ ફ્લાવર્સ છે તે ચિપકાવી દેશું. તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલું સુંદર એવો દેખાવ આવી રહ્યો છે. એમનેમ રાખો તો પણ ચાલશે. આ રીતે આપણે ફ્લાવર ચિપકાવી દઈએ ને ફ્રેન્ડ્સ, પછી ઘરમાં કોઈ પણ આપણા ફ્લાવર પોટ તૂટી ગયા હોય ને, તેને સાચવીને રાખી દેવાના. મારી પાસે આ રીતે નાના નાના ફ્લાવર પોટ હતા ને, તે તૂટી ગયા છે ફ્રેન્ડ્સ. તો આ નાના નાના ફ્લાવર એમનેમ પડેલા હતા. હવે આપણે તેને આની અંદર સેટ કરી દેવાના છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કેટલું સુંદર એવું એક ફ્લાવર પોટ બનીને તૈયાર થઈ ગયો છે. આને ફ્રેન્ડ્સ તમે કોઈ પણ જગ્યાએ ચિપકાવી શકો છો. હવે જે કપ છે તેમાં તમને ફ્રેન્ડ્સ કોઈ પણ વિચાર પસંદ હોય તે તમે અહીંયા લખી શકો છો. આને ફ્રેન્ડ્સ તમે કિચનમાં રાખી શકો છો, બાલ્કનીમાં રાખી શકો છો, ઇન્ડોર આઉટડોર ગમે ત્યાં તમે તેને પ્લેસ કરી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગે છે. કિચનમાં રાખશો તો પણ ખૂબ જ સુંદર એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી તમે આટલી સુંદર એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ફ્રેન્ડ્સ આમાં તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નહીં પડે. આ બધી વસ્તુ આપણી પાસે ઘરમાં પડેલી જ હોય છે. ફક્ત થોડો એવો સમય આપશો ને એટલે સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થઈ જવાની છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલું સુંદર એવું લાગે છે. હવે દીવારમાં ચિપકાવવા માટે ફ્રેન્ડ્સ તમારે ડબલ સાઇડેડ ટેપ હોય ને તે લઈ લેવાની છે. આ રીતે ડબલ સાઇડેડ ટેપથી તમે કોઈ પણ જગ્યાએ ચિપકાવશો ને ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ રહ્યા છો કેટલી સુંદર એવી આપણી એક ફ્લાવર પોટ બનીને તૈયાર થઈ ગયો અને નકામી વસ્તુનો રીયુઝ પણ થઈ ગયો. ફ્રેન્ડ્સ તો આ આઈડિયા તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ફ્રેન્ડ્સ થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.